જૂનાગઢની ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં હવે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। ચોરવાડ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી। ચોરવાડની 6 વોર્ડની 24 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। ચોરવાડ પાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે દાવેદારી। ચોરવાડ પાલિકાના વોર્ડ નંબર 3 માંથી ધારાસભ્ય ચુડાસમા છે ઉમેદવાર। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ની જલ્પાબેન સાથે મતદાન કર્યું। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પણ મતદાન કર્યું છે। તો રસાકસીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ કાંટાની ટક્કર ચોરવાડ પાલિકામાં જોવા મળી રહી છે। કુલ 140 મતદાન મથકો પરથી મતદાન થઈ રહ્યું છે। ચોરવાડની 6 વોર્ડની 24 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। વિમલભાઈ ચુડાસમા હાલ અત્યારે આપણી હારે છે। ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત મતદાન આપણે કરી ચૂકી છે। શું કહેશો આપની પહેલી પ્રતિક્રિયા? મેં મારું મતદાન જે મને હક આપ્યો છે સ્વતંત્ર દેશમાં બાબા સાહેબ આંબેડકર જે કાયદો ઘડેલો છે એના આધાર ઉપર જે સ્વતંત્ર રીતે મેં મારો મત આપ્યો। ચોરવાડ શહેરની પ્રજા પણ સ્વતંત્ર રીતે એમનો મત આપવાના છે। એમને જે પણ લોકોએ કામ કર્યું હોય અને જે પાર્ટીના લોકોએ કામ કર્યું અને મારી કામગીરીના આધાર ઉપર અને તમામ લોકોના કામગીરીના આધાર ઉપર મને મત આપવાના છે। અને સંપૂર્ણ રીતે ચોરવાડ શહેરમાં સંપૂર્ણ રીતે 6 વોર્ડમાં 24 ઉમેદવારનો વિજય થવાનો છે। બિલકુલ, ચોરવાડ નગરપાલિકા અતિ મહત્વની નગરપાલિકા કહી શકાય અને હાલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉલ્લાસ છે, ઉમંગ છે। હારે આપણે જોયું કે એમએલએ જે વિમલ ચુડાસમા છે તે પોતે જ ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે જુનાગઢ જિલ્લાના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો તમામ જે 6 નગરપાલિકાઓ છે તેમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી રાજકીય દ્રષ્ટિકોણથી અતિ મહત્વની સાબિત થશે। પ્રતિક પંડ્યા, ચોરવાડ, ABP અસ્મિતા।